નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સૈયાર યુટ્યુબ ચેનલ MS પાવર GK માં। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 21 થી પ્રશ્ન નંબર 30 જે અગત્યના પ્રશ્નો છે અને જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં બંધારણ અને ગુજરાતી સાહિત્યના આપણે પ્રશ્નો જોવાના છે। તો મિત્રો, સમયને માન આપી શરૂઆત કરીએ આજનો પ્રશ્ન નંબર 21 કે ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? વિન્ડોઝ, મેકિન્ટોશ, લિનક્સ કે નહીં? તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી, લિનક્સ। ઓપન સોર્સ માટે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે। વિગતથી જોઈએ તો કે લિનક્સ એ વિશ્વની સૌથી લોકપ્રિય, ફ્રી અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે। તેની શરૂઆત લિનસ ટોરવાલ્ડ્સ દ્વારા 1991 માં કરવામાં આવી હતી। લિનક્સનો સોર્સ કોડ દરેક માટે ખુલ્લો છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ તેને જોઈ શકે છે અને પોતાની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર પણ કરી શકે છે। લિનક્સ તેની મજબૂત સુરક્ષા અને સ્થિરતા માટે જાણીતું છે, જેના કારણે તે ભાગ્યે જ ક્રેશ થાય છે। આ સિસ્ટમ વાપરવા માટે કોઈ લાયસન્સ ફી ચૂકવવી પડતી નથી। સુપર કોમ્પ્યુટર, વેબ સર્વર અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ લિનક્સ પર જ આધારિત છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ટૂલ, હાઇડ સ્લાઇડ, વ્યૂ અને હાઇડ સ્લાઇડ, સ્લાઇડ શો અને હાઇડ સ્લાઇડ કે સ્લાઇડ શો અને હાઇડ સ્લાઇડ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સ્લાઇડ શો અને હાઇડ સ્લાઇડ। વિગતથી જોઈએ કે MS પાવરપોઈન્ટ એ પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટેનું સૌથી લોકપ્રિય સોફ્ટવેર છે। સ્લાઇડ દ્વારા માહિતી, પ્રોજેક્ટ કે રિપોર્ટને આકર્ષક રીતે રજૂ કરવા માટે વપરાય છે। પાવરપોઈન્ટના દરેક પેજને સ્લાઇડ કહેવામાં આવે છે। તેમાં લખાણ, ચિત્રો, ગ્રાફ અને ટેબલ ઉમેરી શકાય છે। લખાણ કે ચિત્રને ગતિ આપવા માટે એનિમેશન અને એક સ્લાઇડ બદલીને બીજી આવે ત્યારે દેખાતી ઇફેક્ટને ટ્રાન્ઝિશન કહે છે। શું કહે છે? ટ્રાન્ઝિશન કહે છે। પાવરપોઈન્ટ ફાઇલ સામાન્ય રીતે .pptx ફોર્મેટમાં સેવ થાય છે। મિત્રો, આપણે એક પ્રશ્નની અંદર બીજા 2 થી 3 પ્રશ્નો કવર કરી રહ્યા છીએ। મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને આવો જ વિડીયો આગળ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। જોઈએ આગળનો પ્રશ્ન કે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? F6, F7, F8 કે F5? કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, F7 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે। વિગતથી જોઈએ કે F7 કી MS પાવરપોઈન્ટ એટલે કે અન્ય કોઈ MS ઓફિસ સોફ્ટવેરમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટેનો શોર્ટકટ છે। જ્યારે તમે F7 દબાવો છો ત્યારે પાવરપોઈન્ટ આખા પ્રેઝન્ટેશનમાં રહેલી જોડણીની ભૂલો તપાસે છે અને તેને સુધારવા માટે સૂચનો આપે છે। જો કોઈ શબ્દની નીચે લાલ લહેર જેવી લીટી દેખાય તો તેનો અર્થ એ છે કે તે શબ્દની જોડણી ખોટી હોઈ શકે છે। તમે સ્લાઇડમાં ગમે ત્યાં હો, F7 દબાવતા જ સ્પેલિંગ ડાયલોગ બોક્સ ખુલી શકે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે નેશનલ વોટરવે 2 પ્રોજેક્ટ હેઠળ ભારત કઈ નદી પર તેના પ્રથમ નદી કિનારે દીવાદાંડી બનાવશે? ગંગા નદી, ગોદાવરી નદી, નર્મદા નદી કે બ્રહ્મપુત્રા નદી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, બ્રહ્મપુત્રા નદી। વિગતથી જોઈએ કે બ્રહ્મપુત્રા નદી મધ્ય અને દક્ષિણ એશિયાની એક મુખ્ય નદી છે, જે ચીનના તિબેટ, ભારત અને બાંગ્લાદેશમાં થઈને વહે છે। ને સંસ્કૃતમાં બ્રહ્મપુત્રા નદીનો અર્થ બ્રહ્માનો પુત્ર થાય છે અને તે ભારતની એકમાત્ર પુરુષવાચક નદી માનવામાં આવે છે। તે તિબેટમાં માનસરોવર નજીક ચેમયુગડુંગ હિમશિખરમાંથી નીકળે છે। કયા હિમશિખરમાંથી? ચેમયુગડુંગ હિમશિખરમાંથી નીકળે છે બ્રહ્મપુત્રા નદી, તિબેટના માનસરોવર નજીક। તેની કુલ લંબાઈ 2900 કિલોમીટર જેટલી છે, 2900 કિલોમીટર જેટલી છે।
વિભિન્ન નામોમાં જોઈએ તો કે તિબેટમાં બ્રહ્મપુત્ર નદી ત્યાંસ્પોના નામે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશમાં દિહાંગના નામે જાણીતી છે. આસામમાં બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુનાના નામે બ્રહ્મપુત્ર નદી જાણીતી છે. તે અરુણાચલ પ્રદેશ દ્વારા ભારતમાં પ્રવેશે છે અને આસામની ખીણમાંથી વહીને બાંગ્લાદેશમાં જાય છે, જ્યાં તે ગંગા નદી સાથે મળીને બંગાળની ખાડીમાં વિસર્જિત થાય છે. કઈ નદી? ગંગા નદી સાથે મળીને બંગાળની ખાડીમાં વિસર્જિત થાય છે બ્રહ્મપુત્ર નદી. જોઈએ આગળનો પ્રશ્ન કે સાકરનો શુદ્ધારો કૃતિના સર્જક જણાવો. નવલરામ પંડ્યા, યશવંતરામ પંડ્યા, મનુભાઈ પંચોલી કે ધીરુબહેન પટેલ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, યશવંતરામ પંડ્યા. સાકરનો શોધનારો કૃતિના સર્જક જણાવો તો યશવંતરામ પંડ્યા. યશવંતરામ પંડ્યા વિશે થોડી વધુમાં વિગત જોઈએ તો કે યશવંતરામ પંડ્યાનું ફૂલ નામ છે યશવંત સવાઈલાલ પંડ્યા. ગુજરાતી સાહિત્યના અગ્રણીય નાટ્યકાર અને ખાસ કરીને એકાંકી નાટકના ક્ષેત્રમાં નવા પ્રવાહના પ્રણેતા ગણાય છે. તેમનો જન્મ 28 ફેબ્રુઆરી 1905 પચ્છેગામ, જિલ્લો ભાવનગરમાં થયો હતો અને એમનું અવસાન 14 નવેમ્બર 1955 થયું હતું. ઉપનામો વિશે વાત કરીએ તો કે યશવંત પંડ્યા એટલે કે યશવંત સવાઈલાલ પંડ્યાના ઉપનામો હતા હું, યશ, જગજીવન, રાહુ, સાક્ષર અને શિવશંકર પાઠક. આ એમના ઉપનામો હતા. પ્રથમ એકાંકી જોઈએ તો યશવંત પંડ્યાની પ્રથમ એકાંકી જાંજવા છે. કઈ છે? જાંજવા. અને આ ગુજરાતી સાહિત્યનું પ્રથમ એકાંકી પણ માનવામાં આવે છે. કઈ? જાંજવા. કોની છે? યશવંત પંડ્યાની. આમના બાળ નાટકો વિશે વાત કરીએ તો યશવંત પંડ્યાના બાળ નાટકો ત્રિવેણી, ગરદીવડી અને યશવંત પંડ્યાના બાળ નાટકો એ એમના બાળ નાટકો છે. જોઈએ આગળનો પ્રશ્ન કે પિયાબીન કવિતા સંગ્રહ કોનો છે? બકુલ ત્રિપાઠી, નાથાલાલ દવે, વિનોબા ભાવે કે ઉમાશંકર જોશી? પિયાબીન કવિતા સંગ્રહ કોનો છે? તો આપણો જવાબ છે ઓપ્શન બી, નાથાલાલ દવે. મિત્રો, નાથાલાલ દવે વિશે વધુમાં માહિતી જોઈએ તો કે નાથાલાલ દવેનું પૂરું નામ છે નાથાલાલ ભાણજી દવે, જે ગુજરાતી સાહિત્યના અત્યંત લોકપ્રિય કવિ, વાર્તા લેખક અને અનુવાદક હતા, જેમના કાવ્યોમાં પ્રકૃતિ પ્રેમ અને ગ્રામીણ જીવનની સુંદર ગેયતા જોવા મળે છે. તેમનો જન્મ 3 જૂન 1912 ભુવા, જિલ્લો ભાવનગરમાં થયો હતો અને તેમનું અવસાન 25 ડિસેમ્બર 1993 થયું હતું. ઉપનામો વિશે વાત કરીએ તો કે નાથાલાલ દવેના 2 ઉપનામ હતા, સાદુલ ભગત અને અધીરો ભગત, જે નાથાલાલ દવે એટલે કે નાથાલાલ ભાણજી દવેના ઉપનામો હતા. આગળ જોઈએ તો કે કાવ્ય સંગ્રહો વિશે વાત કરીએ તો નાથાલાલ દવેના કાવ્ય સંગ્રહો કાલિંદી, જે પ્રથમ સંગ્રહ છે, જાહ્વી, અનુરાગ, પિયાબીન, ઉપદ્રવ, મહેનતના ગીત, બુધાન યજ્ઞ, સોનાવરણી, સીમ અને મુખવાસ આ એમના કાવ્ય સંગ્રહો છે. કોના? નાથાલાલ દવેના. વાર્તા સંગ્રહો વિશે વાત કરીએ ઉડતો માનવી અને મીઠી છે જિંદગી, આ 2 વાર્તા સંગ્રહો નાથાલાલ દવેના છે. તેમણે રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓનો સુંદર અનુવાદ રવિન્દ્ર વૈભવ 1985 કર્યો હતો. રવિન્દ્ર વૈભવ ના નામે આપ્યો છે. રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓનો સુંદર અનુવાદ 1985 રવિન્દ્ર વૈભવના નામે આપ્યો છે. કોણે આપ્યો છે? નાથાલાલ દવે આપ્યો છે. જોઈએ આગળનો પ્રશ્ન કે વિનોબા ભાવે ભાગવત ગીતાનો કઈ ભાષામાં અનુવાદ કર્યો હતો? ઉર્દુ, મરાઠી, ગુજરાતી કે અંગ્રેજી? વિનોબા ભાવે ભાગવત ગીતાનો કઈ ભાષામાં અનુવાદ કર્યો હતો? જવાબ છે ઓપ્શન બી, મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. જોઈએ આગળ વિગતથી જોઈએ તો કે પુસ્તકનું નામ, તેમણે કરેલા મરાઠી અનુવાદનું નામ હતું ગીતાઈ. પુસ્તકનું નામ શું હતું? ગીતાઈ. અને ગીતાઈનો અર્થ થાય છે ગીતા માતા. શું અર્થ થાય છે? ગીતા માતા. એમનો ગીતા માતા મરાઠીમાં અનુવાદ કરવાનો હેતુ શું હતો કે તેમની માતા ગીતા વાંચતી હતી. તેમની માતા ગીતા વાંચતી હતી, પરંતુ તેને સંસ્કૃત સમજવામાં મુશ્કેલી પડતી હતી. તેથી તેમની માતાની વિનંતીથી વિનોબાએ મરાઠીમાં પદ્ય અનુવાદ કર્યો હતો, શ્લોકબદ્ધ પદ્યનો અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત તેમણે 1932 ધૂળે જેલમાં રહેલા સાથી કેદીઓ માટે ગીતા પર પ્રવચનો આપ્યા હતા અને જે ગીતા પ્રવચનો તરીકે પ્રખ્યાત છે. કયા પ્રવચનો? ગીતા પ્રવચનો તરીકે પ્રખ્યાત છે.
અને આ પ્રવચનો મૂળ મરાઠીમાં હતા અને ત્યારબાદ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં તેના અનુવાદ થયા છે. જોઈએ આગળનો પ્રશ્ન કે મૂછનો દોરો ફૂટવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. મોટા માથે મગજમારી, સાહસના કામ કરવા, મૂછમાં દોરો આવવો કે જુવાની આવી. મૂછનો દોરો ફૂટવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, જુવાની આવવી. મૂછનો દોરો ફૂટવો એટલે જુવાની આવવી. વિગતે જોયું કે મૂછનો દોરો ફૂટવો રૂઢિપ્રયોગનો અર્થ યુવાનીની શરૂઆત થવી અથવા તો જુવાનીના ચિહ્નો દેખાવા થાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થામાં પ્રવેશ કરે અને તેના ચહેરા પર મૂછના ઝીણા વાળ દેખાવા લાગે ત્યારે આ રૂઢિપ્રયોગનો પ્રયોગ કરવામાં આવે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. પબ્લિક એકાઉન્ટ કમિટીના સદસ્ય કોણ બની શકે છે? ચૂંટાયેલા ધારાસભ્યો, અગ્રણી નાગરિકો, મંત્રીઓ કે વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ કોણ બની શકે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ચૂંટાયેલા ધારાસભ્યો. કોણ બની શકે છે? ચૂંટાયેલા ધારાસભ્યો. સમિતિની રચના વિશે વાત કરીએ મિત્રો. જોઈએ પહેલા તો કે પબ્લિક એકાઉન્ટ કમિટી. પબ્લિક એકાઉન્ટ કમિટી વિશે આપણે વિગતથી જોઈએ તો કે પબ્લિક એકાઉન્ટ કમિટી, આ સમિતિમાં કુલ 22 સભ્યો હોય છે. કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો હોય છે. 15 સભ્યો લોકસભામાંથી ચૂંટાય છે અને 7 સભ્યો રાજ્યસભામાંથી ચૂંટાય છે, જેમની મુદત, સભ્યોની મુદત 1 વર્ષની હોય છે. અને મર્યાદામાં જોઈએ તો કે કોઈ પણ મંત્રી આ સમિતિના સભ્ય બની શકતા નથી. કોઈ પણ મંત્રી પદ ધરાવતો હોય તે આ સમિતિનો સભ્ય બની શકતો નથી. મુખ્ય કાર્યો અને સત્તા વિશે વાત કરીએ તો કે CAG એટલે કે કેગના અહેવાલોની તપાસ કરવી, નાણાકીય શિસ્ત, બિનકાર્યક્ષમતાની તપાસ અને મર્યાદા. આ સમિતિ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગ દ્વારા આપવામાં આવેલા ઓડિટ અહેવાલોની ઝીણવટભરી તપાસ કરે છે. સરકાર દ્વારા ખર્ચવામાં આવેલા નાણાં સંસદની મંજૂરી મુજબ અને જે તે હેતુ માટે જ વપરાય છે કે નહીં તેની ખાતરી કરે છે. કોણ? નાણાકીય શિસ્તતા મુજબ સરકાર દ્વારા ખર્ચવામાં આવેલા નાણાં સંસદની મંજૂરી મુજબ અને જે તે હેતુ માટે જ વપરાય છે કે નહીં તેની ખાતરી કરે છે આ સમિતિ. સરકારી વિભાગોમાં થતા બિનજરૂરી ખર્ચ, નાણાકીય અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના કિસ્સાઓ શોધી કાઢે છે. આ સમિતિ પાસે કોઈ ખર્ચ અટકાવવાની સત્તા નથી. તે માત્ર સરકારને ભલામણો કરી શકે છે જે સલાહકારી સ્વરૂપની હોય છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન કે જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? લોકસભાના 20 અને રાજ્યસભાના 8, લોકસભાના 10 અને રાજ્યસભાના 10, લોકસભાના 15 અને રાજ્યસભાના 7, લોકસભાના 45 અને રાજ્યસભાના 15. મિત્રો, આગળ આપણે પ્રશ્નમાં ચર્ચા થઈ ચૂકી છે કે જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે. આપણો જવાબ રહેશે ઓપ્શન સી, લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિ એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટીમાં કુલ 22 સભ્યો હોય છે. 15 સભ્યો લોકસભામાંથી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને 7 સભ્યો રાજ્યસભામાંથી ચૂંટણી દ્વારા ચૂંટાય છે. મહત્વની બાબતોમાં જોઈએ તો કે આ સમિતિના સભ્યોની મુદત 1 વર્ષની હોય છે અને કોઈ પણ મંત્રી આ સમિતિના સભ્ય બની શકતા નથી. પરંપરા મુજબ સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષમાંથી પસંદ કરવામાં આવે છે. હાલમાં 2026 અને 27 માટે કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલ તેના અધ્યક્ષ છે. કોણ છે? કે.સી. વેણુગોપાલ. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો એ જણાવજો કે 10 પ્રશ્નોમાંથી તમારા પ્રશ્નો સાચા કેટલા છે, અને બીજું કે પ્રશ્નોમાં મજા આવી કે નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, આવા જ અવનવા વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગતી હોય છે, પરંતુ મિત્રો તમારી એક લાઇકથી અમને ખૂબ જ પ્રોત્સાહન મળતું હોય છે, માટે એક લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.